મિસ્ટર સાધુ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન દબાવો એટલે અમારો વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે. ધન્યવાદ. અળીકરી વાવ 195 પગથિયા સાથેની આ પૂર્વ પશ્ચિમ વાવ આશરે 87 મીટર લાંબી, 4.75 મીટર પહોળી અને 35 મીટર ઊંડી છે. સમાંતર ખડકોને કોતરીને બનાવેલ એક સામાન્ય પ્રકારની વાવ છે. વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ, મોબ, ગવાળો કે શિલ્પો આ વાવમાં જોવા મળતા નથી. કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નહીં, ન કોઈ નોંધ કે ન કોઈ લખાણ, સમય માપન પણ નથી. છતાં એટલું કહી શકાય કે સૌથી પ્રાચીન વાવમાંની આ એક છે. આ વાવ નવગણ કુવાણી સમકાલીન એટલે કે 11મી સદીની હોવાનું મનાય છે. જૂનાગઢ આવનાર પ્રવાસી ઉપરકોટ ન જાય એવું ન બને અને ઉપરકોટની મુલાકાતે જનાર પ્રવાસીના કાને અડીકડી વાવ ને નવગણ કૂવો જે ન જુએ એ જીવતો મું કહેવત અચૂકપણે તેના કાને પડી જો હોય. વાવના નામ બાબતે 2 કિંવદંતીઓ પ્રચલિત છે. એક કથા પ્રમાણે રાજાએ વાવ બનાવવા માટે આદેશ કર્યો હતો. મજૂરો સખત પથ્થરને ખોદતા ખોદતા નીચે તરફ જતા હતા, પણ પાણી મળતું ન હતું. ત્યારે રાજગુરુએ જણાવ્યું કે 2 કુંવારી કન્યાઓનું બલિદાન આપવાથી પાણી મળશે. અળી અને કળી નામની 2 કુંવારી કન્યાઓની પસંદગી થઈ અને તેમનું બલિદાન આપવામાં આવ્યું. વાવમાં પાણી મળી આવ્યું અને એ 2 કન્યાઓની યાદમાં વાવનું નામ અળીકળી વાવ પાડવામાં આવ્યું હતું. બીજી કથા પ્રમાણે આ વાવ બાંધવામાં આવી એ પછી એ વાવમાંથી કોઈ પાણી ભરતું ન હતું, પણ રાજકુંડમની 2 દાસીઓ અળી અને કળી તેમાંથી પાણી ભરતી હતી. આથી તેનું નામ અળીકળી વાવ રાખવામાં આવેલું છે. આવી ગયો નવગણ કૂવો. ઊંડો કેટલો હાલે લઈ લીધો. આ કાબરનું બચ્ચું અહીંયા નાનકડું ઉડી નથી. જો ચીક કરે છે. અહીંથી હવે હું ગાર હા સીધી તમે હવે કદાચ નવગણ કૂવો.
પાછું વર્કે